નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કરણ મહારાજ। નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જી મહારાજ, આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે સૌપ્રથમ પંચાંગ વિશે જાણકારી આપો। જી, વાત કરીએ આપણે આવતીકાલના પંચાંગની। તો આવતીકાલે તારીખ છે 29/9/2024 એટલે 29 સપ્ટેમ્બર 2024 અને વાર છે રવિવાર। આવતીકાલની તિથિ છે વિક્રમ સંવત 2080 ભાદરવા વદ 12ની। આવતીકાલે રાશિ એટલે કે ચંદ્ર મહારાજ આવતીકાલે કઈ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, એટલે કે ચંદ્ર મહારાજ આવતીકાલે વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે કે જે જાતકોના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે। આવતીકાલે નક્ષત્ર જે છે તે કૃતિકા છે, જે રાત્રે 11:03 સુધી રહેશે। આવતીકાલનો યોગ છે હર્ષણ, જે સવારે 8:18 સુધી રહેશે। આવતીકાલે કરણ છે તૈતિલ્ય, જે બપોરે 3:41 સુધી રહેશે। અને વાત કરીએ આપણે આવતીકાલના વિછુડા કે પંચકની, તો આવતીકાલે કોઈ પણ વિછુડો પણ નથી લાગતો કે પંચક પણ નથી લાગતું। આવતીકાલની સૂર્ય રાશિની વાત કરીએ આપણે કે સૂર્ય મહારાજ જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે આવતીકાલે, તો આવતીકાલની સૂર્ય રાશિ છે કન્યા અને ચંદ્ર રાશિ છે વૃષભ। આવતીકાલે સૂર્યોદય એટલે કે સૂર્ય મહારાજના ઉદયની વાત કરીએ આપણે, તો તે સૂર્યોદય આવતીકાલે 6:28 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:35 થશે। આવતીકાલના ચંદ્રોદયની વાત કરીએ કે ચંદ્ર મહારાજનો ઉદય કેટલા વાગે થશે, તો આવતીકાલે ચંદ્ર મહારાજનો ઉદય 9:48 થશે અને ચંદ્રાસ્ત 10:49 થશે। આવતીકાલનું અભિજીત મુહૂર્ત કે જે સારું મુહૂર્ત કહેવાય છે, તે આવતીકાલનું અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી શરૂ થઈને બપોરે 12:56 સુધી રહેશે। અને આવતીકાલનો રાહુકાળ કે જે સમય તમારે કોઈ પણ તમારા સારા કાર્યોની શરૂઆત ન કરવી જોઈએ, કે તમારે કોઈ પણ પવિત્ર કે ધાર્મિક કાર્યો છે તેની શરૂઆત તમે રાહુકાળમાં ન કરવી જોઈએ, તેની ખરાબ આડઅસર થાય છે। તો તે રાહુકાળ આવતીકાલે 5:04 થી શરૂ થઈને 6:35 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દિન વિશેષ વિશે દર્શકોને માહિતી આપો। જી, આવતીકાલે બારસ છે। બારસનું શ્રાદ્ધ જે તે જાતકોને કરવાનું હોય તે આવતીકાલે જે તમે જે શ્રાદ્ધ કરો છો તેમાં ખીર કે દૂધ પાક જે પણ બનાવો તે કાગવાસ, ગાયવાસ કે શ્વાનવાસ તે કાઢીને તેમને અર્પણ કરીને ત્યારબાદ તમારે આવતીકાલનું શ્રાદ્ધ કરવાનું રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। જી, વાત કરીએ આવતીકાલના દિવસના શુભ ચોઘડિયા કે દિવસના સારા ચોઘડિયાઓની, કે જેમાં તમે તમારા કોઈ પણ સારા કાર્યો, પવિત્ર કાર્યો કે ધાર્મિક કાર્યોની શરૂઆત કરી શકો છો। આવતીકાલનું સૌપ્રથમ શુભ ચોઘડિયું જે છે તે છે લાભ, જે સવારે 9:30 શરૂ થઈને 11:01 સુધી રહેશે। બીજું જે સારું ચોઘડિયું છે આવતીકાલનું તે છે અમૃત, જે 11:01 થી શરૂ થઈને 12:31 સુધી રહેશે। ત્રીજું અને આવતીકાલના દિવસનું જે આખરી જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે 2:02 થી શરૂ થઈને 3:33 સુધી રહેશે। આવતીકાલના રાત્રિના ચોઘડિયાઓની જો આપણે વાત કરીએ, તો આવતીકાલના રાત્રિના ચોઘડિયા જે છે તેમાં સર્વપ્રથમ જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે સાંજે 6:35 શરૂ થઈને 8:04 સુધી રહેશે। આવતીકાલે રાત્રિનું જે બીજું સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 8:04 થી શરૂ થઈને 9:33 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, હવે આપણે અંકની વાત કરી રહ્યા છીએ, તો તમે દર્શક મિત્રોને 10મા અંક વિશે માહિતી આપો। જી, આપણે જે રીતે અત્યાર સુધી પાછલા કેટલાક દિવસોમાં આપણે 1 થી 9 અંકો સુધીની વાત કરી, આજે 10મા અંકની વાત કરીશું। અંક શું છે જે નવા દર્શક મિત્રો છે તેમને જણાવી દઉં। અંક કે તમારો જે પણ જન્મ દિવસ છે કે તમારો મોબાઈલ નંબર કે તમારો એકાઉન્ટ નંબર, તમારા સાથે જે સંકળાયેલા નંબર જે છે કે તમારા જે તમારા જીવનના સાથે કે તમારા સાથે સંકળાયેલા નંબરો છે તેનો તમે સરવાળો કરો અને તમને છેલ્લે જે એક અંક મળે છે, એક જે સંખ્યા મળે છે, તેનું તમારા જીવન પર, તમારા જીવનના તમારા ભવિષ્ય ઉપર કે
તમે તમારો સ્વભાવ કેવો હશે તેના ઉપર શું અસર હોય છે અને તે અંક ધરાવતા લોકો કેવા હોય છે તેની માહિતી આપીશ. તો અંક 10ના જો જાતકોની જો હું વાત કરું તો અંક 10ના જાતકો તમારું નસીબ ચક્ર કર્યા રાખે કે ક્યારેક તમને એવું લાગે કે હા આપણું જીવન ખૂબ જ સારું જઈ રહ્યું છે, ખૂબ જ સરળ રીતે જઈ રહ્યું છે, તો ક્યારેક થોડાક સમયમાં જ તે નસીબ તમારું પલટો મારે કે તમને ખૂબ જ મહેનત કરવી પડે, તમને ખૂબ જ દબાણ આવે, ખૂબ જ પ્રેશર આવે. તેવી રીતે તમારું નસીબ વારે ઘડીએ ચક્રો કર્યા રાખે. તમને ચડતી અને પડતી ખૂબ જ દેખવી પડે કે કોઈ પણ તમારું કાર્ય હોય કે તમારો ધંધો હોય કે વેપાર હોય કે તમારી નોકરી હોય તેમાં તમને ઘડીકમાં ચડતી મળે કે ઘડીકમાં પડતી મળે. ધંધાકીય રીતે કે ધનના રીતે તમે જો આર્થિક રીતે જોવા જાઓ તેમાં તમને ચડતી પડતી જોવા મળે ખૂબ જ. જે જાતકોનો અંક 10 હોય છે તેમને સન્માન અને અપમાન પણ ઉપર નીચે જોવા મળે કે તમને કોઈક સન્માન પણ આપે, કોઈક જગ્યાએ તમારું ખૂબ જ વાહવાહી થાય, ખૂબ જ તમને સન્માન મળે, ખૂબ જ તમારી પ્રશંસા થાય, તો તે જ સમયે બીજી તરફ ક્યાંક તમારું અપમાન પણ થઈ શકે છે. તમે કોઈ પણ સપના જો તમે જોતા હોય, આટલું હોવા છતાં તમારા જીવનમાં ખૂબ જ પરિવર્તન હોવા છતાં તે લોકો ખૂબ જ મહેનતુ હોય છે કે જે તે લોકો સપના જોવે છે કે જે તે તેમને ઈચ્છા હોય છે કાર્ય કરવાની તે સાકાર પાડે છે અને તે કાર્ય તે લોકો અચૂક પૂર્ણ કરે છે. તે લોકો ખૂબ જ ક્ષમતાવાન અને ખૂબ જ ઉર્જાવાન હોય છે. તે લોકોનામાં ખૂબ જ શક્તિ હોય છે, ખૂબ જ ઉર્જા હોય છે કે તે લોકો માન અપમાન કે ચડતી પડતી બધું સહન કરીને ખૂબ જ મહેનત કરીને તે લોકો આગળ નીકળી જતા હોય છે. તે લોકોનામાં આત્મવિશ્વાસ ખૂબ જ હોય છે, આત્મવિશ્વાસ ખૂબ જ ભરેલો હોય છે. તમને તમારા જે પણ તમારા જીવન સાથી છે કે તમારા ધર્મપત્ની છે કે તમારા પતિ છે તેના તરફથી ખૂબ જ સાથ અને સહકાર મળી રહે છે. તે એક તો હાજર જવાબી હોય છે. તે લોકો જવાબ તરત જ આપી દેતા હોય છે. કોઈ પણ વસ્તુ હોય તે લોકોને વિચારવાની ખૂબ જ જરૂર નથી પડતી. તે લોકોના સાથે દરેક વસ્તુનો જવાબ હાજર હોય છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરીએ આપણે સર્વપ્રથમ મેષ રાશિના જાતકોની કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે. તો મેષ રાશિના જાતકો આવતીકાલે તમારે યાત્રા થઈ શકે તેમ છે કે તમે કોઈ પણ જાત્રાએ કે કોઈ પણ યાત્રાએ તમે જો પ્રવાસનું કોઈ પણ આયોજન કરતા હોય તો તમારે આવતીકાલના દિવસે થઈ શકે તેમ છે. તમારા સગા સંબંધીઓના સાથે મુલાકાત થઈ શકે છે આવતીકાલે તમારા દાંપત્ય જીવનમાં થોડું ઘણું સંભાળો. તમારા દાંપત્ય જીવનનું જે સુખ છે તેમાં થોડી ઘણી તમને કમી જોવા મળી શકે તેમ છે. આવતીકાલે મેષ રાશિના જાતકો તમારા નવા સંબંધો બની શકે તેમ છે. આવતીકાલે મેષ રાશિના જાતકો માટેનો શુભ કલર છે સિલ્વર અને શુભ નંબર છે 7. ત્યારબાદ વાત કરીએ આપણે વૃષભ રાશિના જાતકોની કે જેમના નામ બ કે ઉથી શરૂ થાય છે. તો વૃષભ રાશિના જાતકો તમને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવાની કે સત્સંગ કરવાની આવતીકાલે જો ઈચ્છા હોય તો આવતીકાલે તમે સત્સંગ કરી શકો તેમ છો. આવતીકાલે તમારી માનસિક શાંતિ તમારે જાળવી રાખવી કે તમારું મન જે છે કે તમારું મગજ છે કે તમારે ખૂબ જ વિચારો ન કરવા કે કોઈ પણ વસ્તુમાં બહુ ઊંડા ઉતરવાનો પ્રયાસ ન કરવો. માનસિક રીતે તમારી જે શાંતિ છે તે તમારે જાળવી રાખવી. આવતીકાલે તમારા ઘરમાં મહેમાન આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આવતીકાલે તમારો વ્યાપાર કે વ્યવસાય જે પણ હોય કે જે ધંધાકીય હોય તે થોડો મંદો રહેશે કે થોડો મધ્યમ રીતે તમારો રહી શકે તેમ છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 1. ત્યારબાદ આપણે વાત કરીએ મિથુન રાશિના જાતકોની કે જે જાતકોના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. તો મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારે કોઈ પણ તમારો જે અંગત જે વ્યક્તિ છે કે તમારું મિત્ર છે કે તમારા સાથે કાર્યસ્થળ પર કાર્ય કરે છે કે તમારા પરિવાર કોઈજન છે તેમના સાથે તમારા કોઈ પણ જે વાદ વિવાદ ચાલતો હોય, કોઈ પણ તકરાર ચાલતો હોય તેનો નિવેડો આવશે, તેનો કોઈ પણ ઉકેલ આવી શકે તેમ છે. આવતીકાલે જે વિદ્યાર્થીઓ છે તમે પોતાની જાતે મહેનત કરીને આગળ નીકળી શકો તેમ છો. આવતીકાલે મિથુન રાશિના જાતકો જે ધંધા કે વ્યવસાયમાં છે તમારે ધંધા કે વ્યવસાયમાં કોઈ નવો વ્યવસાય આવી શકે તેમ છે કે થોડો ઘણો ફાયદો થઈ શકે તેમ છે. આવતીકાલે તમે જો બહાર નીકળો વાહન લઈને તો તમે તમારા વાહન ચલાવતા તમારે ખૂબ જ સાવચેતી રાખવી કે તમારા સાથે કોઈ પણ ન બનવાની ઘટના ન બની જાય. આવતીકાલે મિથુન રાશિના જાતકો માટેનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 2. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો. જી, આવતીકાલે કર્ક રાશિના જાતકો
કે જેમનું નામ ડ કે હ થી શરૂ થાય છે. તો કર્ક રાશિના જાતકો આવતીકાલે શુભ કાર્યો તમે કરી શકો તેમ છો, મંગળ કાર્યો કરી શકો તેમ છો. તમારે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવાનું હોય કે કોઈ સારું કાર્ય કરવાનું હોય તો આવતીકાલે તમે તેની શરૂઆત કરી શકો તેમ છો. આવતીકાલે તમારું મનોરંજનના સંબંધી જે કાર્ય હોય કે તમે કોઈ પણ તમારા જીવનમાં મનોરંજન જે જોતા હોય કે તમને જે મનોરંજન ગમતું હોય તેના લાગતું વળગતું કાર્ય થઈ શકે તેમ છે. તમે આવતીકાલે તમે તે કાર્ય કરી શકો તેમ છો. આવતીકાલે તમને કોઈ એક સારા સમાચાર મળી શકે તેમ છે, સારી એક ઉપલબ્ધિ મળી શકે તેમ છે. આવતીકાલે તમે જો કોઈ વ્યાવસાયિક યાત્રાઓ કરો છો કર્ક રાશિના જાતકો, તો વ્યાવસાયિક યાત્રા જો તમારે કરવાની આવે તો તે કરી દેવી તે તમને ખૂબ જ લાભદાયક રહેશે. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે નીલો અને શુભ નંબર છે 6. ત્યારબાદ વાત કરીએ આપણે સિંહ રાશિના જાતકોની કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. તો સિંહ રાશિના જાતકો તમારા ઉત્સાહમાં તમારો જે આનંદ છે, ઉત્સાહ છે, તેમાં આવતીકાલે વૃદ્ધિ થશે કે તમને ખૂબ જ ઉત્સાહ રહેશે કાલના દિવસે. આવતીકાલે તમારે જે તે શુભ કાર્યો કરવા હોય તમે તે આવતીકાલે શુભ કાર્યો કરી શકો તેમ છો. આવતીકાલે તમારો દેશ કે વિદેશમાં તમારું કોઈ પણ અંગત જે જણ રહેતું હોય તેમના સાથે સંપર્કમાં વધારો થશે, તેમના સાથે તમારો સંપર્ક વધશે. આવતીકાલે ભાગ્યવર્ધક યાત્રાઓ જો તમારે કરવી હોય તો તે તમે કરી શકો તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 9. ત્યારબાદ વાત કરીએ આપણે કન્યા રાશિના જાતકોની કે જેમના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે. તો કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારો લાભ પ્રાપ્તિનો યોગ છે. તમને દરેક જગ્યાએથી દરેક બાજુએથી ખૂબ જ લાભ થઈ શકે તેમ છે. તો કોઈ પણ લાભ થતી જો કોઈ પળ હોય કે જો કોઈ તમને એવું કોઈ જો તમને ચાન્સ મળે તો તેને છોડતા નહીં. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારા કર્મક્ષેત્રમાં તમને સફળતા મળી શકે તેમ છે. આવતીકાલે તમને તમારા પરિવારમાં કે તમારા સમાજમાં સન્માન મળી શકે તેમ છે, તમારી પ્રશંસા થઈ શકે તેમ છે. આવતીકાલે તમારી આર્થિક ચિંતામાં થોડો ઘણો વધારો થઈ શકે તેમ છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો માટેનો શુભ કલર છે કથ્થઈ અને શુભ નંબર છે 2. જી બેન. જી મહારાજ, હવે સમસ્યા સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હાજી. હા, 12/11/1958 જી. સવારે 5 વાગ્યાનો જી. કલોલ. જી. પ્લીઝ તબિયત જરા નરમ ગરમ રહે છે એ માટે પૂછવું. જી. તેમની તબિયત અત્યારે જે થોડી ઘણી નરમ ગરમ રહે છે તેનું કારણ ચોક્કસ રીતે જે તેમનો સૂર્ય જે મહારાજ બેઠેલા છે અને રાહુ મહારાજ જે છે તે અત્યારે સામે આવીને બેઠેલા છે. તેના કારણે તેમની તંદુરસ્તી અને તબિયત બંને નરમ ગરમ તો રહેશે જ, પરંતુ તેના માટે તમારે સૂર્ય મહારાજને રીઝવશો. જો તેમના સાથે તમે સૂર્ય મહારાજની પૂજા કરાવો કે સૂર્ય મહારાજને સવારે જળ ચડાવડાવો તો તેનાથી તેમને અચૂક તેમની તંદુરસ્તીમાં અને તેમના સ્વાસ્થ્યમાં ફાયદો જોવા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 27/4/1995 જી. સવારે 10:38 જી. રાજકોટ. શું પૂછવાનું છે? લગ્ન વિશે પ્રશ્ન પૂછવાનો છે. લગ્ન ક્યારે થશે? જી. તેમના જે લગ્ન છે તે અચૂક તેમના ખૂબ જ ઝડપથી તેમના લગ્ન થઈ શકે તેમ છે. આવનારા એકાદ વર્ષમાં તેમના લગ્નના યોગ બની રહ્યા છે. તેમના લગ્ન આવનારા એકાદ વર્ષમાં થઈ શકે તેમ છે. તેમને લગ્નના માટે ખૂબ જ સારી કન્યા મળી શકે તેમ છે. તેમનો મંગળ જે તે ધનેશના ખાનામાં બેઠેલો છે. તેમની લગ્નના પછી તેમની આર્થિક રીતે તેમની વૃદ્ધિ પણ સારી એવી થશે, પરંતુ સાથે સાથે તે મંગળ મહારાજને થોડા ઘણા તમારે રીઝવવા પડશે. તો મંગળ મહારાજને રીઝવવા માટે તમે જો મંગળવારના દિવસે લાલ કપડાનું જો તમે દાન કરાવશો તેમના સાથે, કે લાલ કલરના કોઈ પણ ફળ છે તેનું દાન કરાવશો કે સફરજન કે દાડમનું, તો તેનાથી અચૂક તમને ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. આપણે 9/12/2011. જી. હેલો. સમય અને સ્થળ કહેશો ભાઈ? હા, 9/12. જન્મ સમય અને સ્થળ કહો. હા, આપણે જન્મ તારીખ છે 9/12/2011 જી. હા. અને સમય છે 15:25. જી.
સવારે કે સાંજે? અને ડભોઈ, જન્મસ્થળ ડભોઈ, જી જી, જન્મ સમય 15:25, જી ઓકે. સવાલ જન્મ જણાવશો? સમય 15:25, હા હા, સવાલ તમારો અને જણાવશો? જન્મસ્થળ ડભોઈ. જી શું પૂછવાનું છે આપને ભાઈ? હા, અને આ ભણવા માટે અભ્યાસમાં છે ને છોકરી થોડી કાચી પડે એવું લાગે છે જી બરોબર. મામા છે. જી અચૂક તેમને ભણવામાં જે કાચા પડી રહ્યા છે તે તેમની કુંડળી જે પ્રમાણે રચાઈ રહી છે હું જોઈ શકું છું તેમને તમે જો બુધ અને ગુરુ મહારાજને રીઝવવાનો તમે જો તેમને પૂજા કરાવશો કે બુધવારના દિવસે લીલા કલરનું તેમને વસ્ત્ર ધારણ કરાવશો કે મગ ખાઈને જો ઉપવાસ કરશે બુધવારના દિવસે તો તેમની બુદ્ધિ ક્ષમતામાં અને તેમને આગળ જે અભ્યાસ કરે છે તેમાં ખૂબ જ સારું તમને રિઝલ્ટ જોવા મળી શકે તેમ છે. અને ગુરુ મહારાજને જો તમે રીઝવશો તો તેમના જે ક્રમાંક જે છે કે તેમને એક ઉચ્ચ હોદ્દા ઉપર તેમને બેસવા મળી શકે તેમ છે કે તેમના જે તે તેમનું પરિણામ આવે છે તે ખૂબ જ સારું થઈ શકે છે. તેના માટે તમે ગુરુવારના દિવસે જો તમે પીળા કલરના વસ્ત્રનું દાન કરાવશો કે પીળા ફળનું દાન કરાવશો અથવા તો ગુરુ મહારાજ તેમના થોડા નબળા છે તો તેના માટે ગુરુની જો તમે વીંટી તેમને ધારણ કરાવશો તો તમને ખૂબ જ ફાયદો જોવા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી બેન. જન્મ તારીખ છે 23/12/93 જી. અને સમય સવારે 11 વાગે હા. અને સ્થળ ચસુંબા ખેડા ડિસ્ટ્રિક્ટ આવે. જી. અને છે ને નોકરીમાં બહુ તકલીફ છે બદલવી છે ને એને ગુસ્સો બહુ કરે છે ઘરમાં. જી અચૂક અત્યારે જે નોકરી બદલવાનું જે તમે કહી રહ્યા છો તો નોકરી તમે અત્યારે થોડું તમે 6 મહિના પછી જો 2025માં જો બદલો તો તમને સારામાં સારી નોકરી તમને મળી શકે તેમ છે. પરંતુ જો તમારે અત્યારે જો બદલવી હોય તો તેના માટે તમે જો શનિ મહારાજને જો રીઝવશો કે શનિવારના દિવસે કાળા કલરના કોઈ પણ કપડાનું દાન કરશો કે શનિ મહારાજને 5 લવિંગનું જો તમે એક માળા બનાવીને જો શનિ મહારાજને અર્પણ કરશો તો તમને અચૂકથી નોકરીમાં પરિવર્તન તમને જોવા મળશે. અને જે ગુસ્સો જે કરી રહ્યા છે તેના માટે પણ શનિ મહારાજ પણ તમને ફાયદાકારક નીવડશે. સાથે સાથે જો ચંદ્ર મહારાજની જો વીંટી ધારણ કરશે તો તેમના મગજને અચૂક તે શાંત રાખશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હા, જી જણાવશો આપની જન્મ તારીખ, સ્થળ ને સમય? 8/11/90 જી. અમરેલી હા. અને 9/8/51 જન્મ. જી. જી શું પૂછવાનું છે? મારે બાબા માટે પૂછવું છે. હા. લગ્ન ક્યારે થશે એના? જી. જી બેન, તેમના લગ્ન જે છે તે અત્યારે થોડા વિલંબિત થઈ શકે તેમ છે કે આયેલું માંગુ જે બી હોય તે પાછું પડે અથવા તો કોઈ પણ જે તેમના સંબંધ કરેલો હોય તે તૂટવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે. આવનારા તમે 2025ના અંત સુધીમાં કે અંતમાં કે 2026ના શરૂઆતમાં તેમના લગ્ન અચૂક થઈ જશે. તેમના લગ્નનો પ્રબળ યોગ બની રહ્યો છે. પરંતુ સાથે સાથે તમારે મંગળ મહારાજને રીઝવવા પડશે તેના માટે અથવા તો તે વધારે પાછળ ઠેલવાઈ શકે તેમ છે. તો મંગળ મહારાજને રીઝવવા માટે તમે જો તેમના સાથે મંગળવારના દિવસે જો તમે તેમને ઉપવાસ કરાવશો કે મંગળ મહારાજનું યંત્ર જો તે પોતાની સાથે રાખશે હંમેશા તો તેમને અચૂકથી ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, મારે બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 20/9/2002. જી. સમય અને સ્થળ કહેશો બેન? સમય સવારે 8:30. હા. સ્થળ જામનગર. જી. શું પૂછવાનું છે આપને? એને સરકારી નોકરીનો યોગ કેવો છે? જી. જી તેમને સરકારી નોકરી અચૂક મળી જશે. તેમને સરકારી નોકરીના પૂરેપૂરા યોગ અહીંયા બની રહ્યા છે કે તેમને જે છે ઉચ્ચ હોદ્દા ઉપર તેમને જો બેસવું હોય તો બેસી શકે છે એમ છે. પરંતુ જો તે ગુરુ મહારાજને જો રીઝવશે કે ઉચ્ચ હોદ્દા ઉપર બેસવા માટે ગુરુ મહારાજ અને સૂર્ય મહારાજને જો રીઝવશે તો ઝડપથી તેમને સરકારી નોકરી મળી શકે તેમ છે. તેના માટે સૂર્યનારાયણને જો તે જળ ચડાવશે રોજ સવારે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને એક તાંબાના લોટામાં પાણી લઈને તેમાં થોડું કંકુ અને થોડા પીળા ફૂલ રાખીને અને પછી જો સૂર્યનારાયણને અર્પણ કરશે તો તેમને અચૂકથી સારી સરકારી નોકરી મળી જશે. જી બેન.
જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરીએ હવે આપણે તુલા રાશિના જાતકોની કે જેમના નામ ર અને તથી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો, આવતીકાલે તમને સતત તમારા કાર્યની ચિંતા રહ્યા કરે કે તમે જ્યાં ત્યાં કાર્ય કરતા હોય કે તમારું કાર્યક્ષેત્ર હોય, તમને તેની ચિંતા સતત રહ્યા કરે તેમ છે. આવતીકાલે તમારા કોઈ પણ અલગ વિશેષ કાર્યોના માટે યાત્રા થઈ શકે તેમ છે. આવતીકાલે સામાજિક ક્ષેત્રોથી તમને લાભ થઈ શકે તેમ છે. આવતીકાલે ગુડ કાર્યો જે છે તે તમે કરશો તો એમાં તમને સફળતા મળશે. આવતીકાલે તુલા રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂખરો અને શુભ નંબર છે 2. ત્યારબાદ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની કે જેમના નામ ન કે યથી શરૂ થાય છે. તો વૃશ્ચિક રાશિના જાતકો, આવતીકાલે સામાજિક ક્ષેત્રોમાં જે તમારે ધાર્મિક કાર્યો કરવા હોય તે તમે કરી શકો તેમ છો. આવતીકાલે ભાગ્યવર્તક યાત્રાઓ કે જાત્રાઓ જે તમારે કરવાનું જે તમે પ્લાન કરતા હોય કે તમે વિચારતા હો તે આવતીકાલે શક્ય બની શકે તેમ છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમને ખૂબ જ સફળતા મળી શકે તેમ છે. તમે જે તે કાર્ય કરો તેમાં તમને સફળતા મળી શકે તેમ છે. આવતીકાલે તમારા પરિચય ક્ષેત્રનો એક વિસ્તાર બનશે કે તમને જે તે તમે કામમાં કે જે તે તમારા ક્ષેત્રમાં જે માહિર છો તે વિસ્તારમાં તમે આગળ વધી શકો તેમ છો. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 4. આવતીકાલે વાત કરીએ ત્યારબાદ ધન રાશિના જાતકોની કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો, તમે આવતીકાલે નવીન પ્રવૃત્તિઓ તમે જે કરશો કે નવી પ્રવૃત્તિ કરશો કે તમે રોજિંદા જીવનમાં નથી કરતા તે તમને લાભકારી નીવડી જશે. આવતીકાલે તમારા કુટુંબમાં માંગલિક કાર્યો થઈ શકે તેમ છે. ધન રાશિના જાતકો, આવતીકાલે તમારા યાત્રાના યોગ પ્રબળ બની રહ્યા છે. તમારે યાત્રા આવતીકાલે થઈ શકે તેમ છે અને તે યાત્રાનું તમને શુભ ફળ મળી શકે તેમ છે. આવતીકાલે તમને થોડો ઘણો તણાવ રહેશે તમારા પરિવારજનોના તરફથી. આવતીકાલે ધન રાશિના જાતકો માટેનો શુભ કલર છે સિલ્વર અને શુભ નંબર છે 8. ત્યારબાદ આપણે વાત કરીએ મકર રાશિના જાતકોની કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે. તો મકર રાશિના જાતકો, આવતીકાલે વિવાદના કારણે તમને પરિણામ નહીં મળે. આવતીકાલે કોઈ પણ વાદ વિવાદમાં પડવું નહીં. તમારે રાજકીય કાર્યો જે તે તમે કરતા હોય મકર રાશિના જાતકો, તેનાથી થોડું દૂર રહેવું. આવતીકાલે કોઈ પણ જાતના રાજકીય કાર્યો કરવા નહીં. મકર રાશિના જાતકો, આવતીકાલે તમને થોડો ઘણો આકસ્મિક ખર્ચો રહી શકે તેમ છે. આવતીકાલે તમારા કર્મક્ષેત્રમાં તમને સફળતા મળી શકે તેમ છે. આવતીકાલે મકર રાશિના જાતકો માટેનો શુભ કલર છે વાયોલેટ અને શુભ નંબર છે 5. ત્યારબાદ વાત કરીએ આપણે કુંભ રાશિના જાતકોની કે જેમના નામ ઘ, શ, સ કે શ થી શરૂ થાય છે. તો કુંભ રાશિના જાતકો, આવતીકાલે તમને એક ઉપલબ્ધિ મળશે અને ખૂબ જ સન્માન મળી શકે તેમ છે. આવતીકાલે નવી તકો તમને મળી શકે તેમ છે કે જે તમને ભવિષ્યમાં ખૂબ જ ફાયદો કરાવી જાય. આવતીકાલે સામાજિક કાર્યોમાં તમારી સક્રિય ભાગીદારી જોવા મળી શકે તેમ છે. કુંભ રાશિના જાતકો, આવતીકાલે આરોગ્ય પ્રત્યે તમારે થોડા પણ લાપરવાહ ન રહેવું. તમારું તંદુરસ્તી અને સ્વાસ્થ્યને સૌથી પહેલાં તમારે સાચવવાનું રહેશે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 3. ત્યારબાદ આપણે વાત કરીએ છેલ્લી એટલે કે મીન રાશિના જાતકોની. તો મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. તો મીન રાશિના જાતકો, આવતીકાલે નવા સંબંધો બની શકે તેમ છે તમારા. આવતીકાલે જે લોકો ધાર્મિક કાર્યો કરવાની ઈચ્છા છે કે સત્સંગ કરવાની ઈચ્છા છે આવતીકાલે, તો મીન રાશિના જાતકો આવતીકાલે સત્સંગ કે ધાર્મિક કાર્યો તમે કરી શકો તેમ છો. આવતીકાલે તમને માનસિક શાંતિ તમારી જાળવી રાખવી. તમારે કોઈના પર વધારે ગુસ્સો કરવો નહીં. આવતીકાલે તમારા ઘરમાં મહેમાન આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તમારા ઘરે મહેમાન આવી શકે તેમ છે. મીન રાશિના જાતકો માટેનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 1. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. જી, આવતીકાલે જે તે દર્શક મિત્રોનો જન્મદિવસ છે તમને ભગવાન ખૂબ 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 સમૃદ્ધિ આપે અને મંતવ્ય ટીમના તરફથી તમને આવતીકાલે તમારા જન્મદિવસના નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. જોઈએ એન્જલ શું કહે છે આ તમારું આવનારું વર્ષ કેવું રહેશે. જી બેન. જી બેને જે કાર્ડ જે કાઢ્યું છે એસ ઓફ કપ્સનું કાર્ડ છે જે ખૂબ જ સારું કાર્ડ છે કે જે તમને ખૂબ જ સમૃદ્ધિ આપી જાય તેવું છે. આવતીકાલે આવનારા વર્ષમાં જે જાતકોનો આવતીકાલે જન્મદિવસ, આવનારા વર્ષમાં તમને ખૂબ જ પ્રેમ મળી શકે તેમ છે. તમે
ખૂબ જ ક્રિએટિવ એટલે કે તમારું દિમાગ જે છે તે ક્રિએટિવ ખૂબ જ થઈ શકે તેમ છે. તમને નવા નવા વિચારો કે નવા કે કોઈ પણ શોધ કરવાના નવા વિચારો આવી શકે તેમ છે. જે લોકો લગ્ન કરી દીધેલા છે તે લોકોને આવનારા વર્ષમાં કે એક નવું સંતાન પ્રાપ્તિના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. કે જે લોકો લગ્નનો પ્લાન કરે છે તો આવનારા વર્ષમાં તમારા લગ્ન અચૂકથી થઈ શકે તેમ છે અને તમને ખૂબ જ સમૃદ્ધિ મળી શકે તેમ છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. જી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.